એક કોલેજ સમયની વાત છે। રમેશ અને પાયલ કોલેજ ટાઈમમાં એકબીજા સાથે પ્રેમ કરતા હતા। એક દિવસે રમેશ પરિમલ ગાર્ડનમાં વૃક્ષના છાયામાં પાયલના ખભા પર માથું ઢાળીને બેઠેલી પાયલના વાળમાં હાથ ફેરવતા કહ્યું, હું આજે તારી સામે એક કબૂલાત કરવા માંગુ છું। પાયલે કહ્યું, શું કહેવું છું? તને કોઈ બીજી છોકરી ગમી ગઈ છે એમ? પાયલ જરાય ગંભીર નહોતી। રમેશ સાથે તેનો સંબંધ દિવસે દિવસે ગાઢ બની રહ્યો હતો અને તેઓ બંને નજીક આવતા જતા હતા। જ્યારે નયન આપણી ઓળખાણ કરાવી ત્યારે હું તારા વિશે જરાય સિરિયસ નહોતો। રમેશ થોડીવાર મૌન રહ્યો અને પછી પાયલે હુંકાર કરતા આગળ બોલ્યો, નયન મને કહ્યું કે તું મારા વિશે વાત કરતી હતી તો મને થયું કે ચાલ ટ્રાય કરીએ। થોડા ફન માટે, કઈ લાંબુ વિચાર્યું નહોતું। હા, મેં જ્યારે સુરેશ સાથે ક્રિકેટના મેદાનમાં તને જોયો ત્યારે જ તને પસંદ કરી બેઠેલી। મેં જ સુરેશને આપણી ઓળખાણ કરાવવા કહેલું। શરૂઆતમાં તો તેની અનિચ્છા હોય તેવું લાગેલું, પણ પછી મારા આગ્રહથી તેણે આપણને મળાવ્યા। પાયલનો અવાજ ભાવભીનો થઈ આવ્યો અને ત્યારથી આપણે નજીક આવતા ગયા। પાયલનો કોમળ હાથ પકડતા રમેશ બોલ્યો, અને હવે તો હું તારાથી જરાય દૂર રહેવા નથી ઈચ્છતી। મને ખબર જ નહોતી કે તું પણ મને આટલો પ્રેમ કરીશ। પાયલે પોતાનું માથું ઊંચક્યું અને રમેશ સામે જોયું। રમેશ બોલ્યો, મેં પણ નહોતું વિચાર્યું। ખરેખર તો શરૂઆતમાં ઘણા સમય સુધી તને હું ટાઈમપાસ માટે જ મળતો હતો। પાયલે રમેશના ગાલ પર ચૂંટીઓ ભરતા કહ્યું, એવું ન બોલ, હું તો હંમેશા તને પસંદ કરતી હતી। રમેશે જૂની વાતો યાદ કરતા કહ્યું, પણ તને તો સુરેશ પસંદ કરતો હતો, એટલે જ તો તેણે આપણું ઇન્ટ્રોડક્શન કરાવવામાં વાર લગાડી। તને યાદ છે ને તારા કહેવા છતાંય તેણે કેટલો સમય લીધેલો? શું સુરેશ મને પસંદ કરતો હતો? તેણે તો મને ક્યારેય નહોતું કહ્યું। પાયલ માટે આ વાત નવી હતી। તેણે ક્યારેય સપનામાંય નહોતું વિચાર્યું કે સુરેશ તેને પસંદ કરતો હશે। જે હોય તે, પણ હવે તો આપણે એકબીજાની સાથે હીએને। તે તો ક્યારે સુરેશ વિશે વિચાર્યું જ નહોતું ને, એટલે હવે આપણે શા માટે તે વાતોને યાદ કરવી? ચાલ આજે ડિનર માટે હાઈવે પર જઈએ। ના, ડિનર આજે નહીં, નયન મને ક્યારે કહ્યું કેમ નહીં? એકવાર તેણે બોલવું તો જોઈતું હતું। અમે તો 6 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ અને સારા મિત્રો પણ છીએ। પાયલ હજુ પણ એ આંચકામાંથી બહાર આવી નહોતી કે તેનો આટલો નજીકનો મિત્ર સુરેશ મનોમન તેને ચાહતો હતો। એ થોડો વધારે સીધો છે, એટલે આપણા સુરેશભાઈને એમ કે જ્યારે કોલેજની પરીક્ષાનું પરિણામ આવે તે દિવસે જ તને પ્રપોઝ કરે, જેથી તારા અભ્યાસ પર રોમાન્સની અસર ન થાય। પણ જો ને તારા અભ્યાસ અંગે એટલું વિચારવા જતા બિચારાનો તેનો ચાન્સ જ જતો રહ્યો। આ બોલતા રમેશ હસ્યો। પાયલને તે ન ગમ્યું। રમેશ, હું જાઉં છું ઘરે। મને તો કંઈ સમજાતું નથી સુરેશ આવું કેમ કરી શકે? હું પછી વાત કરીશ તારી સાથે, પાયલે કહ્યું અને તે ગાર્ડનમાંથી પોતાની સ્કૂટી તરફ ઝડપથી ચાલી ગઈ। રમેશ પણ તેની પાછળ પાછળ ચાલી નીકળ્યો। પાયલ પોતાના ઘરે જઈને સુરેશ અંગે વિચારવા લાગી। રમેશ હેન્ડસમ હતો અને તેને ચાહવા લાગેલો। કોલેજમાં સૌ તેને પસંદ કરતા। સુરેશ પણ દેખાવડો હતો, પણ થોડો સીધો અને સરળ, એટલે સિરિયસ રહે। ભણવામાં ખૂબ હોશિયાર અને કોઈની સાથે સમય ન બગાડે। જ્યારથી તે રમેશને મળી હતી ત્યારથી તેના જીવનમાં રોમાન્સ આવ્યો હતો અને મોજમજા કરવામાં, હરવા ફરવામાં જે આનંદ મળે તે રમેશ સાથે તેને અઢળક મળતો હતો। આ વિચારોમાં મશગુલ હતી ત્યાં તેના પપ્પા ઘરમાં આવ્યા। બેટા, શું મૂંઝવણમાં છે? તેમણે પાયલને ઊંડા વિચારોમાં પડેલી જોતા પૂછ્યું। પિતા સાથે પ્રત્યક્ષ આ બાબતને તે ચર્ચા કરવા નહોતી માંગતી, એટલે તેણે પોતાની એક ફ્રેન્ડનું નામ લઈને પૂછ્યું।
મૂંઝવણ એ છે કે મારી એક ફ્રેન્ડને 2 છોકરા ચાહે છે. તે અત્યારે એકને ડેટ કરે છે, પણ જેની સાથે 6 વર્ષથી તેની દોસ્તી છે તે પણ તેને ચાહે છે, પણ ક્યારે કહ્યું નથી. પાયલ હજુ પણ મૂંઝવણમાં હતી. પાયલના પપ્પાએ પૂછ્યું, બંને છોકરાઓ તારી ફ્રેન્ડને તો ચાહે છે, પણ તે કોને ચાહે છે? મને લાગે છે કે તે એકથી આકર્ષિત છે અને બીજાથી પ્રભાવિત છે. આજે મને કહેતી હતી કે તેને તો બંને પસંદ છે, પણ અલગ અલગ રીતે. એટલે જ તો મૂંઝવણ છે કે હવે શું કરે. પાયલે વાતને થોડી વધારે સ્પષ્ટ કરતા કહ્યું, એટલે કોઈ માટે મરી મિટવા જેવી લાગણી નથી તારી ફ્રેન્ડને? તો પછી પસંદગી થોડી વધારે મુશ્કેલ છે. બંને છોકરાઓનું વર્તન તારી ફ્રેન્ડ માટે કેવું છે તેનો થોડો ખુલાસો કરે તો વધારે ખબર પડે. જીવનના અનુભવનો નિચોડ આજે પાયલના પપ્પા આ પ્રશ્ને ઉકેલવામાં લગાવવાના હતા. આશ્ચર્યની વાત એ છે કે મારી ફ્રેન્ડે જીદ કરીને જે મિત્રના પ્રેમથી તે અજાણ છે તેના જ એક મિત્ર સાથે પોતાની ઓળખાણ કરાવવા કહેલું, કેમ કે તે છોકરો મારી ફ્રેન્ડને પસંદ આવી ગયેલો. પણ હવે તેને ખબર પડી છે કે તે છોકરો તો મારી ફ્રેન્ડ માટે શરૂઆતમાં સિરિયસ નહોતો. તેણે તો માત્ર ફન માટે જ મારી ફ્રેન્ડ સાથે સંપર્ક રાખેલો. પણ જે મિત્ર સાથે તે 6 વર્ષથી છે તેણે પોતે મારી ફ્રેન્ડને ચાહતો હોવા છતાં તેની મુલાકાત કોઈ સાથે કરાવેલી, કેમ કે મારી ફ્રેન્ડ ઈચ્છતી હતી તે પોતે તો મારી ફ્રેન્ડને કોલેજ પૂરી થાય પછી જ પ્રપોઝ કરવાનો હતો, જેથી તે છોકરીના અભ્યાસ પર અસર ના પડે. પાયલને ખબર હતી કે હવે તેના પપ્પા કન્ફ્યુઝ થશે. જો બેટા, તારી આ ફ્રેન્ડ અને તેનો પહેલો ફ્રેન્ડ અને બીજો ફ્રેન્ડ વગેરે હવે થોડું અટકતું લાગે છે, પણ ટૂંકમાં મને એટલું સમજાય છે કે પસંદગી હોય ત્યાં નહીં પણ માવજત હોય ત્યાં તારી ફ્રેન્ડે જવું જોઈએ. લાગણી તાજા તોડેલા ગુલાબના ફૂલ જેવી હોય છે, તેને સૂંઘે અને પસંદ કરે તે નહીં પણ તેની માવજત કરીને સાચવે ત્યાં વધારે ટકે છે. પાયલના પપ્પાએ કહ્યું અને બ્રીફકેસ લઈને પોતાના રૂમમાં જતા રહ્યા. પાયલના મનની શંકાઓ દૂર થઈ ગઈ હતી અને ત્યારબાદ રમેશ સાથે તેનું જીવન વ્યતીત કરવા લાગી. તો મિત્રો, તમને આ ક્યુટ અને હાર્ટ ટચિંગ સ્ટોરી કેવી લાગી? જો તમને ગમી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી અવનવી વાર્તા તમને રોજે મળતી રહે.